આ ચહેરો તો લગભગ બધાને યાદ હશે. આપણા પૂનમબા છેલ્લા 1.5 વર્ષથી આપણા વૃદ્ધાશ્રમની અંદર રહેતા હતા. ખૂબ મજાના બા હતા. પણ હવે બોલો બા, શું નામ તમારું? પૂનમ નહીં. પૂનમબેન, હા. કઈથી આયા? ચરમ નહીં. ચરામથી? કયો ચરો? કોયલી કોયલી વાળો. વડોદરા કોઈલીથી આયા? હા. બરાબર. કોણ છે તમારા ઘરમાં? કોઈ નહીં. થઈ ગયા બધા? મરી ગયો. બધા મરી ગયા? તમારે કેટલા વાર થયા? હવે મેં હશે એવું મને નહીં ખબર. 80-90 થયા? 80-90? હમ. તો કયા ઘરે રહેતા હતા તલકીન તમે? ચરમ જ રહેતી હતી. ઘર પર નહીં? ના, ખુલ્લામાં પડી રહેતા હતા? ખુલ્લા નહીં. તો? એ ગારા મળે ને તો ગારામાં જ રહેતી હતી. બરાબર. જમવાનું જમવાનું તો કોમ કરીને ખાતી હતી. કોણ આલે જમવાનું? હે? કોણ આલે? કોમ કરવાનું, લુગડા વાહનો બધું કરતી હતી તે. લાગતી હતી. જેના ઘેર કોમ કરો એ આલે તમને જમવાનું? હા હા. આખી જિંદગી એ રીતે કરી? એવી રીતે કોમ કરીને તમારા ખાતી. ઘરવાળા અમારા ઘરવાળો ઓફ થઈ ગયો. કેટલા વર્ષ થયા? ખાસું થયું. તો હમ. જબરા, તમારી હિંમત જબ્બર કહેવાય. હે? બહુ હિંમત કહેવાય તમારી. કહું? અત્યારના લોકો તો જરા કે વેઠતા નહીં. હમ. શું નામ ભાઈ તમારું? પ્રવીણસિંહ રાઠોડ, પ્રવીણસિંહ રાઠોડ. કોયલી ક્યાંથી લાવ્યા બેન? કોયલી ઇન્દિરાનગરમાંથી. ત્યાં રહેતા હતા એકલા જ? હા, એકલા જ રહેતા હતા અને એક પંચાયત હોલમાં થોડીક જગ્યા આપી હતી, આપણે એમાં રહેતા હતા. બરાબર. અને ગામના અમે બધા છોકરાઓ બધા છે, જમવાનું વાળતા હતા? એ જમવાનું સ્કૂલમાંથી એમને આગળ પાછળ કોઈ છે જ નહીં? કોઈ જ નથી, કોઈ જ નથી. જમવાનું આવે ને બરાબર. ના, ના, સરસ કામ કર્યું. એકદમ જરૂરિયાતવાળા વ્યક્તિને તમે લઈને આવ્યા છો. સૌથી જરૂરિયાત ખરેખર જેના જરૂરિયાત. માટે વૃદ્ધાશ્રમમાં બનાવ્યું છે હા, ને, બસ, એકચ્યુઅલી આવા લોકો માટે બનાવ્યું છે. બીજા જે બિનજરૂરી લોકો આવે છે આપણે રાખી લઈએ છીએ, એમાં તો કામ રાખવાનું છે, પણ જેના માટે બનાવ્યું છે વૃદ્ધાશ્રમ ખરેખર આવા લોકો માટે બનાવ્યું છે. બસ બરાબર એવું ને? છે, એવું છે. બોલો પૂનમબા ને, શું નામ તમારું? પૂનમબેન. કાલે પૂનમ છે ને? કાલે હા. કાલે પૂનમ છે. બરાબર. રહેવું છે ને માર્કેટ? ઓ રે થાય હવે. ખાલી મજાક કરો છો, કશું જ નહીં કરવાનું. ખાલી તમારું એક જ કામ કરવાનું, ખાવાનું. ખાલી હમ. શું કરવાનું? ખાવાનું. ખાવાનું, નાવાનું, ભગવાનનું નામ લેવાનું. હા, ભગવાનનું. ભગવાનનું નામ લેશો ને હા, બસ. ભગવાનનું પહેલું. આશીર્વાદ આપવાના તમારે એમને. હા, આશીર્વાદ તો પહેલો. તમારો એમનો આશીર્વાદ પહેલો. ના, ના, સરસ. રોહાણા કોઈ ચિંતા ના કરશો, તમને રૂમ આપી દઈએ. હે ને? હા. બોલા પૂનમ ડોશી, હા. શું કહું? શું કેવું લાગે છે અહીંયા આગળ? અહીં સારું લાગે છે તમારા 2 મહિના થઈ ગયા? મને 3 સારું મહિના લાગે થયા? છે. કેટલા થયા? હે? 2-3 મહિના થઈ ગયા ને? 2-3 મહિના થઈ ગયા તમે. એવું? હા. હવે શું કરવું છે હવે? જો હું તો અંગ્રેજી ભાષા તો સુધી જીવત કરીશ. જીવાય તો જીવ કરું, હા. મરવું જ નહીં. ના. 4 મહિના થઈ ગયા તમારા. હે? આ ઉજરા ચમ થઈ ગયા? આ ગુજરાત તો અહીં ઘરમાં રહી ને કયો એટલે. કયો કયો હાબુ લગાવો છો? હે? હાબુ? હું તો નાવાનું નહીં લેતી, એવું? ધોવાનું લઉં છું. એવું? ચમ એટલે ઉજરા થઈ ગયા? એકલો ઉતરી છે. અને હાબુ વાપરું છું, લુગડા ધોઉં છું. લુગડા જાતે ધોવો છો? હા, જાતે જ કમ્પ્લેટ ધોવાનું તો કોમ કરે, આપણને કમ્પ્લેટ તમારા હાથ ખબર. બાદ કમ્પ્લેટ કોમ કરે છો? હે? કોમ બધું કરો છો હા, કામ જાતે તો જ? બધું કરવાનું. કોઈના જો કોમ નહીં કરાવવાનું, ના, આપણે જાતે જ કરવાનું આપણું આપણે કોમ. જાતે થાળી હોવ આપણી જાતે. આ દુનિયાના લોકોને શું કહેવા માંગશો? દુનિયાના લોકો બધા નાની નાની વાતોમાં ઝઘડા કરે આપણે છે. તો તમારો પ્રતાપે તમારું જ એ એમ બોલવાનું. નહીં, પણ દુનિયાના લોકો નાની નાની વાતોમાં ઝઘડા કરે છે, એમને તમે શું સલાહ આપશો? હું ઝઘડો કરતી નહીં એમને પણ તમે નહીં, જે બીજા લોકો દુનિયાની અંદર લોકો ઝઘડા નહીં કરતા અંદર અંદર ઘરમાં નાની નાની વાતોમાં અલગ થઈ જાય છે, ખબર. ભગવાનના ગાળો બોલે છે કે તમે મને દુખાલ્યું. હમ. પણ એમને શું કહેશો કે ભગવાનને જિંદગી કઈ- જીવવા માટે આલી છે? ના, મેં નહીં ગાળો દીધી. એટલે તમને નહીં કહેતો લે, મેં ગાળો દીધી નહીં, હું ના જ કહું એટલે તમને નહીં. દુઃખ નહીં, પણ મને દુઃખ એટલે છે તમને કે દુઃખ નહીં. શરીરમાં ગોરી બોરી ખાવ છો? હે? ના, કશું નહીં. 84, 85 વર્ષની ઉંમરમાં તમે ઘોડા જેવા હેડાવ છો, હા. હજુ પોતાનું કામ કરો છો, ગોરી ખાતા નહીં, હા. એટલે તમે આ જીવનમાં સારું જ કર્યું છે. હા, તમારા પ્રતાપે મને સારું છે. સારું છે, હા, તમારા પ્રતાપે તમારો અહીં પગલો પડ્યો ને તારું મારું સારું છે. સારું થઈ ગયું, શાંતિ થઈ જાય. હા, શાંતિ છે મારે. મારા ઘરની નહીં ચિંતા. ઘર તમારું હતું જ છો? હે? ચેવા- ઘર ચેવા- હતું જ નહીં. ચેવા રહેતા એમને હતા? તો એ લોકો મને અહીં મૂકવાયા ને તમે હતા. પેલું એ પ્લાસ્ટિક- લોકોએ જવાબ શું આલ્યો? હમ. તમને કહ્યું ને હમ. કે જો સુધી મરે તો સુધી અહીં તમારે કને રાખવાનું. રાખવાની. બરાબર. એવું કહ્યું તું ને? હમણાં તો જો તમને 15-20 વર્ષ જો કે મરવા દેવાનું નહીં, હમણાં હા, ફરી 20 વર્ષ પછી ઘરું દબાઈ દઈશું. હા, હા, દબાઈ જઈશું. વાંધો નહીં. હવા પૂરા કરાવડાવીએ ભાઈ, વધારે નહીં જીવા દેવાના. વધારે જીવે શું કામ છે? હા, બરાબર ને? હા, હવા વાળા થાય પછી આપણે વિચારીએ આગળ કે હા. તમને રાખવા કે ના રાખવા. હા, હવા તો પૂરા કરાવીએ હમણાં, હા, પૂરા કરાવો. બરાબર ને? કોઈને કહેવા થાય ને કે ભાઈ અમારા
પૂનમ ડોશી 100 વર્ષ જીવીને જ્યાં. હા પણ હું નહીં હોય તો પણ આ ફોટા તો હશે જ ને. તમારા ફોટા, તમારી વાતો, તમારા વિડીયો બધું રહેવાનું તમારે પછી બી. તમારા ગયા પછી બી આ બધું જ અમે યાદ કરીશું. હા જો કે હમણાં જવા દેવાનું નહીં, એટલે હમણાં તો વાતો કરવાનો કોઈ મતલબ નહીં. હમણાં તો તમારે 15-20 વર્ષ અમારે જો રહેવાનું જ છે. હા બરાબર ને? હા રહેવું છે ને? હા રહેવાનું રહેવાનું. ખાસી રીતે રહેવાનું. હા રેડો, એટલે આરામ કરો. હા હા, ચહેરો તો લગભગ બધાને યાદ હશે. આપણા પૂનમબા છેલ્લા 1.5 વર્ષથી આપણા વૃદ્ધાશ્રમની અંદર રહેતા હતા. ખૂબ મજાના બા હતા. એમને મારી એક વાત સાંભળવી બહુ ગમતી. હું એમને જ્યારે બોલતો ડોસી, ખૂબ હસતા એ, પણ આજે આપણા બધા વચ્ચેથી વિદાય લીધી એમને. અદ્ભુત વ્યક્તિત્વ, અદ્ભુત જીવન જીવીને ગયા. રોડ ઉપર ફૂટપાથ પર આખી જિંદગી વિતાવેલી, પણ છેલ્લું 1.5 વર્ષ એમને ખૂબ આનંદભાઈ અહીંયા વિતાવ્યો. અને આખા વૃદ્ધાશ્રમની અંદર બધાને હસાવવાનું કામ પૂનમબા કરતા. અને એમનો જે હસતો ચહેરો ખૂબ આનંદ આપતો. પણ હવે વૃદ્ધાશ્રમ એમના વગર ખાલી રહેશે. પૂનમબા, ભગવાન તમારી દિવ્ય આત્માને ખૂબ શાંતિ અર્પે એવી અમે પ્રભુ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. બહુ ખુશ રહો, અને બસ તમારા અંતિમ દર્શન કરવાનો મોકો મળ્યો, મને એ વાતનો આનંદ છે. સો હંમેશા ખુશ રહેજો. ડોશી, ડોશી. આ છેલ્લા વખતે બોલી સો ઓલવેઝ એમને હું ડોસી બોલું એ ખૂબ ખુશ થઈ હતા.